નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળની 69મી શિબિરમાં સણોસરા લોક ભારતી નજીક હાંડીડા મહાદેવની મુલાકાત લીધેલી અને ત્યાં ઉગેલ વનસ્પતિના કેટલાક નમૂના એકઠા કરેલ. એ નમૂનાનો પરિચય હું ડૉક્ટર કેડી મિથેલી આપું છું. હવે આ વનસ્પતિ છે અંકોલ, એલેન્જિયમ સાલ્વિફોલિયમ, એલેન્જિયમ લેમાર્કી એના વૈજ્ઞાનિક નામો છે. અને આ વનસ્પતિ ખૂબ અગત્યની વનસ્પતિ છે. અને આ વનસ્પતિ ખૂબ જ ત્યાં જોવા મળે છે. અંકોલ કહેવાય છે. એલેન્જિયસી કોની વનસ્પતિ છે. સફેદ રંગના સુગંધિત પુષ્પો ખીલે છે અને આ રીતના આના જે ફળ હોય છે કેટલાક ખાય છે, પણ વધુ ખાવાથી થોડોક શું કે સ્વાદ બગડી જાય છે મોનો. તો આ અંકોલ છે, આંકોલી પણ કહે છે અંકોલ. અને આ ઔષધિ ઉપયોગ પણ આના ઘણા બધા હોય છે. આ છે નગોડ છે, વાઇટેક્સ નેગુન્ડો, બરાબર. અને આમાં સુગંધ આવતી હોય છે, એરોમા. અને નિર્ગુંડી તેલ બનાવવા માટે આ વનસ્પતિ વપરાતી હોય છે. તો નગોડ નિર્ગુંડી તેલ માટે વાઇટેક્સ નેગુન્ડો ઔષધીય વનસ્પતિ છે. સાંધાના રોગો માટે ખાસ ઉપયોગી છે. કેશ તેલ બનાવવા માટે પણ નગોડ વપરાતું હોય છે. હવે આ વનસ્પતિ છે ઊંધા ફૂલી. આના ફૂલ છે ને એ ઊંધા લટકતા હોય છે, એટલે ઊંધા ફૂલી કહેવામાં આવે છે. ટ્રાઇકોડેસ્મા સ્પીસીસ, આમાં ઘણી બધી સ્પીસીસ થાય છે. ટ્રાઇકોડેસ્મા જીલેનિકા, ટ્રાઇકોડેસ્મા ઇન્ડિકમ, બરાબર. તો આ ઊંધા ફૂલી છે, બોરાજીનેસીની મેમ્બર છે અને ફૂલ ઊંધા લટકતા હોય છે. અને આ છે ક્લોરિસ સ્પીસીસ છે. આમાં બે ત્રણ સ્પીસીસ થાય છે. ક્લોરિસ બાર્બેટા, ક્લોરિસ વર્ગેટા, બરાબર. આ તો ક્લોરિસ સ્પીસીસ છે, મીંદળિયું ઘાસ તરીકે ઓળખાય છે. પોએસી કુળની વનસ્પતિ છે. આ ફોડા તરીકે આ વનસ્પતિ ચારા તરીકે વપરાતી હોય છે. અને આ છે સાયપ્રસ સ્પીસીસ. લગભગ આનો નીચેનો ભાગ નથી લીધો. સાયપ્રસ રોટુન્ડસ સાયપ્રસ સ્પીસી તરીકે ઓળખાય છે. એટલે સાયપ્રસ રોટુન્ડસ હોઈ શકે. નાગરમોથ, મુસ્તા, અને જે મૂળિયા હોય છે સુગંધિત હોય છે. અને બાલ ચાતુર ભદ્રચૂર્ણની બનાવટ માટે આના મૂળિયા વપરાય છે. અને બાકી એના ઘણા બધા ઉપયોગ છે. મુસ્તા મોથ, નાગરમોથ. હવે આ વનસ્પતિ છે બાયડેન્સ બાયટરનાટા, અને સમરા કોકડી કહેવામાં આવે છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે બાયડેન્સ બાયટરનાટા, સમરા કોકડી, બરાબર. એસ્ટ્રેસિકોની વનસ્પતિ કોમ્પોઝિટી. અને આના મેડિસિનલ વેલ્યુ તો ઘણા બધા લોકલ હોય જ છે, પણ આ એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે, સમરા કોકડી. હવે આ વનસ્પતિ છે વાનર પૂંછ. લાંબો પુષ્પ વિન્યાસ દંડ હોય છે અને એના અગ્રભાગે આખો પુષ્પ વિન્યાસ હોય છે. તો આ વનસ્પતિ છે વાનર પૂંછ, ઘાબુરી, પરદેશી ભાંગરો, પાણાફાડ, આ બધા નામ છે. અને આ વનસ્પતિ બહુ કોમન છે. એના જે ફ્રૂટ હોય છે ચપટા હોય છે અને પવન વડે ઉડે છે. અને બીજ અને ફળ બંને એક જ હોય છે. અને જ્યાં પડે ત્યાં ઉગે છે. પાણાફાડ પાન એના માંસલ હોય છે અને પાન દળદાર હોય છે, એટલે પાણીનો ભાગ હોય છે. રક્ત સ્તંભક ગુણધર્મ ધરાવે છે, એટલે બ્લીડિંગ થતું હોય, કંઈક પણ વાગ્યું હોય, જખમ થયો હોય, આ પાનનો રસ લગાવી દઈએ તો જખમમાંથી જે રક્તસ્ત્રાવ થતો હોય એ સ્ત્રાવ બંધ થઈ જાય છે અને જખમ જલ્દીથી રૂજાઈ જાય છે. અને આંતરિક રીતે પણ આમાં જે અલ્સર હોય કે બીજા બધા પેટના રોગો હોય, કેન્સર હોય, તો એની સારવાર માટે પણ આ વનસ્પતિ ઉપયોગી થઈ શકે છે. તો આ પાણાફાડ, પરદેશી ભાંગરો.
ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ વનસ્પતિ છે અપરાજિતા, ગવણી. આ સફેદ ફૂલવાળી ગવણી છે, બરાબર. ક્લિટોરિયા ટર્નેસિયા. આના મૂળ પણ ઉપયોગી છે ઔષધ તરીકે, ચર્મ વિકારમાં વપરાય છે. એના બીજ રેચક છે, કૃમિમાં ને એમાં વપરાય છે. અને બાકી આને શંખપુષ્પી પણ કહેવામાં આવે છે કેટલાક લોકોને. બાકી ગવણી, ગોકર્ણી, અપરાજિતા આ બધા નામ છે. ક્લિટોરિયા ટર્નેસિયા. અને બીજ ઉપયોગી છે, પાન ઉપયોગી છે. અને જે પુષ્પો હોય છે, રંગીન પુષ્પો હોય તો એનું શરબત પણ બનાવવામાં આવે છે, ઉકાળો કે શરબત પણ બનાવી પીવાય છે. હવે આ વનસ્પતિ છે આઇપોમિયા નીલ. આઇપોમિયા નીલ કાળા દાણા તરીકે ઓળખાય છે, આઇપોમિયા નીલ. અને આ વનસ્પતિના જે બીજ હોય છે એ કૃમિની સારવાર માટે વપરાય છે, કાળા દાણા. એટલે કબજિયાત માટે પણ ઉપયોગી છે કાળા દાણા, આઇપોમિયા નીલ. હવે આ વનસ્પતિ છે એપ્લુડા મ્યુટિકા, બટકણ ઘાસ. એટલે આ વનસ્પતિ જે હોય ઘાસ ઊંચું થાય છે, 3-4 ફૂટ જેટલું ઊંચું થાય છે, 5 ફૂટ પણ થઈ જાય. અને એને ભંગોરું ઘાસ પણ કહે છે, બટકણ ઘાસ પણ કહે છે. આ ઘાસ જ્યારે સૂકાઈ જાય ત્યારે બટકી જતું હોય છે, પવન દ્વારા પણ બટકી જતું હોય છે, એટલે એને બટકણ ઘાસ કહે છે. અને તૃણાહારી પ્રાણીઓને ચારા તરીકે ઉપયોગી છે. અને આ છે સીતાફળી, અનોના સ્ક્વેમોઝા. સીતાફળીના પાન, એના બીજ, એમાં સેપોનિન આવેલું હોય છે. અને સેપોનિન છે એ સાબુ તરીકે ઉપયોગી છે. આંતરિક રીતે લીધું હોય તો જાડા થઈ જાય છે. તો સીતાફળના પાન પણ કેટલાક લોકો ડાયાબિટીસમાં વાપરતા હોય છે. આ વનસ્પતિ ના જે પાકા ફળ હોય છે એનો ગર ખવાય છે, સીતાફળ. અને બીજ છે, કૃમિ, ખોડો એ બધામાં ઉપયોગી છે. ખાસ કરીને માથાના વાળની અંદર ખોડો થયો હોય અથવા તો ખંજવા આવતી હોય, ઉંદરી થઈ હોય, ત્યારે સીતાફળના જે બીજ હોય છે એને ઉપરનું કવચ દૂર કરી અને એના બીજને છૂંદી નાખવામાં આવે છે. અને કોઈ તેલની સાથે ઉકાળી અને સિદ્ધ તેલ જેવું બનાવી નાખીને માથાના વાળમાં માલિશ કરવાથી ખોડો કે ઉંદરી એમાં ફાયદો થઈ શકતો હોય છે. જૂન લીક હોય તો એનો ઉપદ્રવ હોય તો એ પણ દૂર થઈ શકે છે. અને આ છે કોમેલિના સ્પીસીસ. આમાં જો સફેદ રંગના પુષ્પો દેખાય છે, તો આમાં ઘણી બધી વેરાયટી છે. કોમેલિના આલ્બિકેન્સ, કોમેલિના ફોર્સ્કેલાઈ, કોમેલિના ન્યુડીફ્લોરા, કોમેલિના બેંગેલેન્સિસ. તો આમાં સફેદ રંગના પુષ્પો છે. અને ગુજરાતીમાં શીશમૂળ કહેવામાં આવે છે, હેમૂળ. તો આ વનસ્પતિ પણ પાનની ભાજી થાય છે અને ભજીયા પણ થાય છે, શીશમૂળી, હેમૂળ. અને આ વનસ્પતિ છે સાટોડી, પુનર્નવા. પુનર્નવા ઇરેક્ટા, ઊભી સાટોડી છે. અને આના મૂળ છે એ ખાસ કરીને સોજા મટાડનાર છે. અને આના પાન છે, એના પાનની ભાજી પણ કરવામાં આવે છે. એટલે શ્વાસમાં ને એમાં પણ ઉપયોગી છે, કફ ઉધરસ શ્વાસમાં ઉપયોગી છે. અને યુરોજેનિટલ ડિસઓર્ડર, મૂત્ર જનનતંત્રના જે રોગો હોય છે એને સારવાર માટે પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. પછી આ વનસ્પતિ છે મેલાનોસેન્ક્રિસ જેક્વીમોન્સિયા. ગુજરાતી નામ આનું નથી, બરાબર. આ પોએસી એટલે કે ગ્રાસ ફેમિલીનું છે, એક પ્રકારનું ઘાસ છે, જમીન ઉપર પથરાયેલું થતું હોય છે. સરસ એના ફ્લાવરિંગ સરસ હોય છે, રૂવાદાર હોય છે, બરાબર. તો આ એક પ્રકારનું ઘાસ છે. હવે આ વનસ્પતિ છે ઇંગોરિયો, બેલેનાઇટિસ ઇજિપ્શિએકા, ઇંગોરિયો. અને પાન અને ફળનો જે ગર હોય છે એની અંદર સેપોનિન હોય છે. એટલે હર્બલ શેમ્પૂ કે સાબુ બનાવવા માટે ઇંગોરિયાના જે ફળ વપરાતા હોય છે. અને બાકી આમાં સેપોનિન હોય છે, એટલે માથામાં જૂન
લીકનો પ્રોબ્લેમ હોય તો આની પેસ્ટ લગાવી શકાય છે. અને બાકી આ રેચક છે. બાકી ઇંગોરિયાનું જે ફળ હોય છે સાબુ તરીકે તો વપરાય છે, પાકો ફળનો જે ઘર હોય છે. અને ફળને અંદર ઠળીઓ હોય છે, ઠળીને તોડી અને અંદર મીંજ નીકળતું હોય છે. અને એ મીંજનો ઘસારો પેટનો દુખાવો હોય તો પેટ સૂળ હોય તો એમાં એ વપરાતું હોય. કૃમિ હોય કે પેટ સૂળ હોય તો ઇંગોરિયાના મીંજ વપરાતા હોય છે. હવે આ છે રૂએલિયા સ્પીસીસ છે, એકેન્થેસીનો પ્લાન્ટ છે રૂએલિયા. તો એકેન્થાકડીને એ બધા નામ છે અલગ અલગ, વિનાટા, રૂએલિયા, ટુબરોઝા, તો બરાબર. તો એ રીતના આ પ્લાન્ટ છે રૂએલિયા. એકદમ સાંકડા પાન છે એટલે કદાચ આ પેક્ટિનાટા હોવાની શક્યતા છે, રૂએલિયા પેક્ટિનાટા. બરાબર, એકેન્થેસીનો પ્લાન્ટ છે અને વાદળી રંગના લગભગ આ પુષ્પો આમાં ખીલશે. આ વનસ્પતિ છે માલ્વેસ્ટ્રમ કોરોમન્ડેલિયમ, એટલે બલાની જ ફેમિલીનો છે. માલ્વેસી કુળની વનસ્પતિ છે, એટલે બલા તરીકે પણ કેટલાક લોકો આને વાપરી શકે છે. માલ્વેસ્ટ્રમ કોરોમન્ડેલિયમ. તો એમાં પાનમાં જે ખાસ કરીને ડિઝાઇન આવેલી હોય છે, ખાસ એમ્બોર્સ પ્રકારના પાન જોવા મળતા હોય છે, ડિઝાઇનવાળા. આ છે ઇન્ડિગોફેરા કોર્ડિફોલિયા, ભોંયગળી કે અલગ અલગ નામ, સ્થાનિક નામ હોય. ઇન્ડિગોફેરા કોર્ડિફોલિયા જમીન ઉપર પથરાયેલી હોય છે, પેપિલિયોનેસી કુળની વનસ્પતિ હોય છે અને લાલ રંગના પુષ્પોમાં ખીલતા હોય છે. અને આ છે ગળી, ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા, ગળી. બરાબર. તો આ ખાસ કરીને સંસ્કૃતમાં આનું નામ છે નીલી. બરાબર, નીલી કેશ તેલ બનાવવા માટે પણ ગળીના પંચાંગ વપરાતું હોય છે. બીજું નીલી ભૂંગરા તેલ બનાવવા માટે પણ ગળી વપરાતી હોય છે. અને ખાસ કરીને આ લીવર ટોનિક છે, કમળો હોય કે યકૃતના રોગો હોય કે સ્પ્લીનના રોગો હોય તેમાં આ વનસ્પતિ વપરાય છે. નીલીની અથવા તો નીલી, બરાબર, ગળી, ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા. લાલ રંગના પુષ્પો ખીલતા હોય છે અને આનું પંચાંગને બધું વપરાતા હોય છે. આના પાન છે ગળી માટે વપરાતા હતા અગાઉ, કેમ કે આના પાનની સુકવણી કરીએ, છાપામાં રાખી દઈએ તો અઠવાડિયા પછી આના પાન જોઈશું તો અત્યારે લીલા દેખાય છે, અઠવાડિયા પછી એના પાન વાદળી રંગના દેખાય છે, એટલે નીલી એટલે ગળી કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે સાયડા સ્પીસીસ છે, સાયડા રોમ્બીફોલિયા, મહાબલા. બરાબર, પીળા રંગના પુષ્પો ખીલે છે અને મહાબલા તરીકે ઓળખાય છે. સાયડા રોમ્બીફોલિયા એટલે રોમ્બોઇડ પ્રકારના પાન હોય છે, એટલે બંને બાજુ સાંકડા, વચ્ચેથી પોળા, એટલે રોમ્બોઇડ. બરાબર, સાયડા રોમ્બીફોલિયા, પીળા રંગના પુષ્પો હોય છે. સાયડા, બરાબર, એટલે મહાબલા તરીકે ઓળખાય છે. તો આનું પંચાંગ છે ખાસ ઔષધિ ઉપયોગી છે, શ્વાસ માટે ઉપયોગી છે. અને આની અંદર એફેડ્રિન નામનું એક રાસાયણિક ઘટક પણ જોવા મળે છે, એટલે કફુદ્રસ શ્વાસ માટે એવા વનસ્પતિ ઉપયોગી છે. બાકી તો ટોનિક તરીકે પણ વપરાય છે. બલા તેલ બનાવવા માટે પણ વપરાય છે. બલા રેસ્ટ ને બધા આસવરિષ્ટ પણ બનાવવામાં આવે છે. અને આ છે 3 પાન છે ત્રિપાણી, માસપાણી. બરાબર છે, માસપાણી છે. આનો વેલો જેવું થાય છે અત્યારે તો, બરાબર. માસપાણી ટેરામનસ લેબિયાલિસ,
કેપિલિનેસી કુહુની વનસ્પતિ છે અને જંગલી અડદ તરીકે પણ ઓળખે છે, વાલિયો વેલો પણ કહે છે, માંસ પણ. માંસ એટલે કે અડદ, અડદ વેલ કેવી હોય તો પણ કહે કે જંગલી અડદ વેલ. અને આ વનસ્પતિ છે આઇપોમિયા ટ્રાયલોબા. પાન 3 ખંડો આવે છે. આઇપોમિયા ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે છે, ફૂદડી ભમરડી કે એ પ્રકારના ફળ થતા હોય છે, ભમરડા જેવા. તો આ વનસ્પતિ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે ગળો છે, ટીનોસ્પોરા પોડીફોલિયા, ગળો ગિલોય. ચોમાસામાં આમાં પાન જોવામાં આવતા હોય છે, પછી પાન ખરી જતા હોય છે અને પછી એનું જે પ્રકાંડ હોય છે એ વપરાતું હોય છે. પ્રકાંડ લીલું હોય છે અને એમાંથી પરિપાચી પ્રકારના મૂળ લટકતા હોય છે હવામાં. તો આ ગળો ગિલોય, ટીનોસ્પોરા પોડીફોલિયા. આ બારમાસી જેવું લાગે છે, બારમાસી છે. આ તો વિંકા રોજિયા, લોકલેરા રોજિયા અને કેથેરેન્થસ રોજિયસ, આવા એના વૈજ્ઞાનિક નામ છે. બારમાસી સદાબહાર. તો આ ખાસ કરીને કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે, ડાયાબિટીસમાં વાપરે છે. તો આમાં અને બ્લડ પ્રેશરની સારવાર માટે પણ વપરાતી હોય છે. તો બારમાસી પેરીવિંકલ પણ કહેવામાં આવશે, બારમાસી. તો ખાસ કરીને કેન્સરની સારવાર માટે એના મૂળમાંથી આલ્કેલોઇડ કાઢવામાં આવશે, વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન. તો આ વનસ્પતિ સુશોભન માટે ઉછેરવામાં આવે છે અને આ પણ સુશોભન માટે જ ઉછેરાય છે. એફોસાઇનેસી કુહુની વનસ્પતિ છે અને ટગરી કહે છે અને ચાંદની પણ કહે છે. ઇર્વેટિન ટેમિયા ડાયવરિકાટા એના વૈજ્ઞાનિક નામ છે. સુશોભન માટે ઉછેરાય છે અને પુષ્પો પૂજા માટે વપરાય છે. અને આ છે કુકરબિટેસી કુહુની વનસ્પતિ છે, મુકિયા મદેરાસ પટાના એનું વૈજ્ઞાનિક નામ છે. ગુજરાતીમાં આમાં આને કહેવામાં આવે છે ચણાક ચીબડી. તો આના જે નાના નાના ફળ હોય છે ચણા જેવડા ગોળ અને ચીબડા જેવો સ્વાદ હોય છે, એટલે ચણાક ચીબડી કહે છે. અને એના કાચા પાકા ફળો બંને ખવાય છે. કાચા ફળો પણ ખવાય છે, પાકા ફળો પણ ખવાય છે. તો ચણાક ચીબડી આ પણ જંગલી વનસ્પતિ છે. અને આ છે ગોખરું, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ, ગોક્ષુર. બરાબર, નાનું ગોખરું છે અને બેઠું ગોખરું પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને ગળો ગોખરુંને હમણાં રસાયણ ચૂર્ણ માટે વપરાય છે અને મૂત્રલ છે એટલે પથરીના રોગો માટે પણ વપરાય છે. એટલે આ જે ગોખરું છે, નાનું ગોખરું, દસમુલારિસ દસમુલવાતમાં પણ વપરાય છે. અને યુરોજેનિટલ ડિસઓર્ડર, મૂત્રજનનતંત્રના જે રોગો હોય છે એની સારવાર માટે આ ગોખરું, પંચાંગ હોય કે એના ફળો હોય, બધું વપરાતું હોય છે. અને આ છે પીપળો છે, ફાઇકસ રિલિજિયોઝા પીપળો. બરાબર, તો આ વનસ્પતિ બહુ ઔષધિ ઉપયુક્ત છે. તે પાનખર વૃક્ષ છે, મોટું જબર પવિત્ર વનસ્પતિ છે. તો આ વનસ્પતિ ખાસ કરીને શ્વાસમાં ને એમાં ઉપયોગી છે. હૃદય રોગ માટે પણ આના પાન, કુમળા પાન હોય એ બધું વપરાતું હોય છે. એની છાલ પણ એની ખાસ કરીને શ્વાસમાં ને એમાં ઉપયોગી વનસ્પતિ છે. ફાઇકસ રિલિજિયોઝા પવિત્ર વનસ્પતિ છે. આની પૂજા પણ કરવામાં આવે છે, ફાઇકસ રિલિજિયોઝા. તો રિલિજિયસ, ધાર્મિક મહત્ત્વ ધરાવે છે એટલા માટે આનું જાતિવાચક નામ રિલિજિયોઝા અપાયેલ છે. અને આ વનસ્પતિ છે ક્રોટાલારિયા હેબેકાર્પા અને બીજું નામ છે, વૈજ્ઞાનિક નામ છે ગોનિયોગાઇના હિટા. તો આ પણ જમીન પર પથરાયેલી હોય છે, પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે.
મહાબલા આવી ગયું છે, મહાબલા સાયડા રોમ્બી ફોલ્લી. પછી આ જો કદમનું પાન છે, એક જ પાન છે. તો કદમનું પાન છે તો કદમ છે એન્થોસિફેલસ ઇન્ડિકસ, એન્થોસિફેલસ કદંબા. આમાં પાન સામે હોય છે. તો એનો પાન છાલ ને બધું વપરાતું હોય છે ઔષધિ તરીકે. પુષ્પો સુગંધિત હોય છે, એનો પુષ્પો મુંડકમાં ગોળ આવતો હોય છે અને એ સુગંધ ધરાવતું પુષ્પો હોય છે. અરોમા થેરેપીમાં વાપરી શકાય છે. અને આ છે કાસુંદ્રો, કાસમર્દ, બરાબર, કેસિયા ઓક્સિડેન્ટાલિસ, બરાબર. અને આખું જો એની પર્ણિકા જો 10 જેટલી હોય છે અને તલસ્થ ભાગ હોય, જ્યાં પર્ણનો તલસ્થ ભાગ હોય ત્યાં લાલ રંગની ગ્રંથિ આવેલી હોય છે, કેસિયા ઓક્સિડેન્ટાલિસ. સંસ્કૃતમાં એને કાસારી અથવા તો કાસમર્દ કહેવામાં આવે છે. અને ખાસ કરીને કફ ઉધરસ માટે ઉપયોગી છે. અને આના બીજ છે એ કોફી તરીકે વપરાય છે, નિગ્રો કોફી. તો આના સૂકા બીજ હોય છે એને ઘીમાં સેજ રાખી અને શેકી નાખવામાં આવશે, અને શેકી પછી એનો પાવડર કરવામાં આવશે, અને પછી દૂધમાં ઉકાળી સાકર કે ખાંડ નાખી અને એની કોફી બનાવવામાં આવે છે. તો હર્બલ કોફી બનાવવા માટે પણ આ વનસ્પતિના બીજ વપરાય છે. અને કોફીમાં વ્યવસાય માટે પણ આના કેટલાક લોકો વાપરતા હોય છે. તો આની હર્બલ કોફી બહુ સરસ બનતી હોય છે. આના બીજમાંથી કોફી બનાવવામાં આવશે, નિગ્રો કોફી. બાકી ચામડીના રોગો માટે પણ આને પેસ્ટ ને બધું પાનની પેસ્ટ લગાડી શકાય છે. આ બધી એની પર્ણિકા આવશે. અને આ એની સિંગ છે. એમાં પીળા રંગનું પુષ્પ ખીલતું હોય છે. અને ફ્રૂટિંગ થાય પછી આ રીતની એની પોડ બનતી હોય છે. અને પછી પરિપક્વ થાય એટલે ફાટી જાય અને બીજ પછી નીચે ખરે, અને એ બીજ 8 મહિના સુધી નિષ્ક્રિય રહે, અને પહેલો વરસાદ આવે એટલે પછી આ વનસ્પતિ ઉગી નીકળતી હોય છે. તો કાસુંદ્રો કેસિયા ઓક્સિડેન્ટાલિસ. અને આ વનસ્પતિ છે ઉમરો, ફાઇકસ ગ્લોમેરાટા, ફાઇકસ રેસિમોસા એનો વૈજ્ઞાનિક નામ છે. અને ઉમરો છે સદાહરિત હોય છે, એટલે ઘરમાં પાન બધા કરતા નથી, અને સદાવ્રતનું વૃક્ષ કહેવાય છે. આના જે ટેટા હોય છે એ પક્ષીઓ ખાય છે, અને પક્ષીઓ દ્વારા પણ આ ફેલાવવાનો થતો હોય છે. અને બાકી એના પાન ને છાલ ને બધું ચામડીના રોગો હોય, પ્રદર હોય, એમાં વપરાતું હોય છે. ઉમરાના જે કુમળા ટેટા હોય એનું શાક કરવામાં આવશે, એકદમ નાના એવા કુમળા ટેટા હોય એનું શાક કરવામાં આવશે. અને આ વનસ્પતિ છે જંગલી ટિંડોરા, કડવા ટિંડોરા પણ કહે છે, કોક્સિનિયા ગ્રાન્ડિસ, કોક્સિનિયા ઇન્ડિકા. તો ટિંડોરા છે, આના પાન ને બધું બિંબી સંસ્કૃતમાં કહેવામાં આવશે. ડાયાબિટીસમાં એમાં એના પાન ને બીજું બધું વપરાતું હોય છે. તો બહુ કડવું હોય છે, આનું પ્રકાંડ ખૂબ કડવું હોય છે. એટલે કડવાશને લીધે ડાયાબિટીસ હોય કે કૃમિ હોય એમાં એ વપરાતું હોય છે. અને આ છે માલવેસી કુળની વનસ્પતિ છે, હિબિસ્કસ લોબેટસ, અને તલી કહેવામાં આવે છે. સફેદ રંગનું પુષ્પ ખીલે છે અને આ વનવગડામાં બીજ વડે ઉગે છે. તલી, હિબિસ્કસ લોબેટસ. સેતુર જેવું કદાચ લાગે છે ને? સેતુર નથી. આ હિબિસ્કસ લોબેટસ જ કદાચ લાગે છે. આમાં જો ફ્રૂટિંગ થઈ ગયું છે, બરાબર, હિબિસ્કસ લોબેટસ. હા, હવે આવ્યું સેતુર. હવે સેતુર છે. આ મોરસ સ્પીસીસ, મોરસમાં ઘણી સ્પીસીસ છે. મોરસ આલ્બા, મોરસ નાઇગ્રા, મોરસ ઇન્ડિકા. તો આ સેતુર છે. તો સેતુર છે એના પાન છે ખાસ કરી એ ચાવવાથી મોઢામાં જે મુખપાક હોય, મોઢું આવી ગયું હોય તો આનું પાન ચાવવાથી મોઢાના ચાંદા રૂજાઈ જાય છે. આના જે સંયુક્ત ફળ બનતા હોય છે
અને એ ફળ ખાસ કરીને ખટમધુરા હોય છે, ફળ ખવાય છે. તો શેતુર, અને ખાસ કરીને શેતુરની રેશમના કીડા માટે પણ એની ખેતી કરવામાં આવશે. શેતુરના વૃક્ષ ઉપર રેશમના કીડા ઉછેરવામાં આવશે. એમાંથી કીડા એટલે કે ઈયળ હોય એ સિલ્કવર્મ, એમાંથી સિલ્ક કાઢવામાં આવે છે. અને આ વનસ્પતિ છે ખોટી ખાજવણી, ડેલી ચેમ્પિયા સ્કેન્ડેન્સ, બરાબર. અને આ એના બ્રેક્ટ છે, નિપત્રો છે, અને અંદર પાછા પુષ્પો છે. તો આ ત્રિકોણી જેવું હોય છે. તો આ વાડી ખેતરની વાડ હોય તો વનવગડામાં ઉગે છે ખોટી ખાજવણી, વેલાવાળી વનસ્પતિ છે. અને આ એમરેન્થસની સ્પીસીસ લાગે છે, બરાબર. અને આ પણ જલજ વિસ્તારમાં ઉગેલી હોય એવું લાગે છે. આ છે ભોપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. આના પાનની ભાજી થાય છે. ચામડીના રોગો માટે આની ભાજી ખાસ ગુણકારી છે. સોરિયાસિસ, બરાબર, સોરાયસિસમાં પણ ઉપયોગી છે, બાહ્યોપચાર તેમજ આંતરિક રીતે. આના પાનમાં હિમોગ્લોબિન ને બધું લોહ તત્વ અને મિનરલ્સ ઘણા બધા આવેલા હોય છે. કેન્સરની સારવાર માટે પણ વપરાય છે. તો આને પાનની ભાજી ખૂબ ગુણકારી છે, ખાસ કરીને પાંડુ રોગમાં ગુણકારી છે. આ કદાચ ઠુમરી હોય એવું લાગે છે. અને આ એસ્ટ્રેસીનો મેમ્બર છે, એકેન્થોસ્પર્મમ હિસ્પિડમ, બરાબર. ખરસટ જેવું બધું હોય છે, બધા રોમ ધરાવે છે, બરાબર. એકેન્થોસ્પર્મમ હિસ્પિડમ. કેટલાક આને ગોખરું ભેદ તરીકે ઓળખે છે, પણ આ એકેન્થોસ્પર્મમ હિસ્પિડમ. હિસ્પિડમ એટલે કે આમાં રોમ આવેલા હોય છે, ઘણા બધા રોમ જોઈ શકાય છે, બારીક રોમ આવેલા હોય છે. હિસ્પિડ પ્રકારનું બરસટ બધા રોમ આવેલા હોય છે, પાન ને બધું બરસટ હોય છે, રોમ ધરાવે છે. અને આ છે કોઈ વનસ્પતિ ઉપર આ એક અમરવેલ ચડેલી છે, ચીડીઓ અમરવેલ, કુસ્કુટા ચાઇનીન્સિસ ચીડીઓ અમરવેલ છે. અમરવેલ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે, બરાબર. અને બીજ વડે કોઈ વનસ્પતિમાં ઉગે છે, પ્રકાંડ પરોપજીવી વનસ્પતિ છે. અને આખી સંપૂર્ણ યજમાન વનસ્પતિમાંથી ખોરાક અને પાણી બંને મેળવે છે. કમળામાં આપણે લીવર ડિસઓર્ડરમાં ખાસ કરીને અમરવેલ વપરાતી હોય છે. અને બસ આ સીણવી લાગે છે, બરાબર. સિક્યુરિનિકા લ્યુકોપાયરસ. અને આ છે અવડુસો, એલેન્થસ એક્સેલ્સા. અવડુસાનું આખું પાન હોય, એમાં આ બધી પર્ણિકાઓ છે, અપુદ્ર શ્વાસમાં એમાં વપરાય છે. અવડુસો મોટું ઝાડ થાય છે, એલેન્થસ એક્સેલ્સા. આ હાઇપોમિયા ટ્રાયલોપા લાગે છે. એકેન્થમ હિસ્પિડમ. અને આ છે ડાયોસ્કોરિયા એલાટા, એટલે કે રતાવ. આ રતાવમાં જે પ્રકાંડ હોય કે પર્ણદંડ હોય એ આખું વીંગડા હોય છે, બરાબર. રતાવ જેના જે કંદ હોય છે એ ખવાય છે, ખાસ કરીને ઉંબાડિયું બનાવવા માટે. અને ઊંધિયામાં આનો રતાવનો જે કંદ હોય છે એ ખવાય છે. તો ડાયોસ્કોરિયા એલાટા, ડાયોસ્કોરિયા પુરપુરિયા પણ કહેવામાં આવશે.
અને આ પણ ટ્રાયલોપ ધરાવે છે. ડાયોસ્કોરિયા અને હાઇપોમિયા કદાચ લાગે છે. આ કોઈ બાવળ છે, બરાબર, કંટકો ધરાવે છે. બાવળ અકેશિયા સ્પીસીસ. અને આ છે આવળ, ટેનસ કેસિયા ઓરિક્યુલાટા. આમાં ટેનિન આવેલું હોય છે. ચામડું કમાવા માટે આનું જે પંચાંગ હોય છે એ વપરાતું હોય છે. ટેનિનથી ભરપૂર હોય છે. ડાયાબિટીસમાં વપરાય છે અને આ પ્રદરમાં પણ ઉપયોગી છે. અને આ વનસ્પતિનો પાનનો પેસ્ટ લગાવી ગળ ગુંબળ ઉપર લગાડવામાં આવે છે. મૂંઢિયું ગુંબળું હોય તો એના પર આની પેસ્ટ લગાવવાથી, આનો લેપ લગાવવાથી, પાનનો લેપ લગાવવાથી ફાયદો થઈ શકે છે. હવે આ વનસ્પતિ છે કાગડોળિયું, કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ કાગડોળિયું. આમાં બલૂન વાઇન આને કહેવામાં આવે છે. આમાં જો ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે, ફ્રૂટ નથી થયા, તો ફ્રૂટની અંદર 3 બીજ હોય છે અને ફ્રૂટ ફુગાની જેમ ફૂલાયેલું હોય છે, એટલે બલૂન વાઇન કહેવામાં આવે છે. અને બીજ કાગડાના ડોળા જેવા હોય છે, એટલે કાગડોળિયું. અને બીજની માળા પહેરવાથી કરોળિયા મટી જાય છે એવું કહેવાય છે. અને આ પાનનો વપરાશ કરવાથી, પાનનો ઉકાળો કે એનો ચટણી વાપરવાથી સાંધાના રોગોમાં ફાયદો થઈ શકે છે. અને આ વનસ્પતિ છે કાંટાળો ડાંબો. આ કંટકો ધરાવે છે. આમાં કંટકો આવેલા હોય છે. કાંટાળો ડાંબો, એમેરન્થસ સ્પાઇનોસસ. સ્પાઇનોસસ એટલે સ્પાઇન એટલે કે કંટક. આમાં કંટક હોવાથી એનું જાતિવાચકનું સ્પાઇનોસસ પડ્યું છે, કાંટાળો ડાંબો. આ વનસ્પતિના પાનની ભાજી થાય છે અને એના મૂળિયા હોય છે એ વિષહર ગુણધર્મ ધરાવે છે. પાનની ભાજી થાય છે, લોહ તત્વથી ભરપૂર હોય છે અને વિષનો દૂર કરે છે. તો નમસ્કાર, અહીં વનસ્પતિ પરિચય પૂરો થયો. જય ધન્યવાદ.